ચલો ભાઈ, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અમે લાવ્યા છીએ આજે કંઈક નવું વસ્તુ ને એનું બનાવીએ છીએ અમે. શું બનાવીએ? જલપુરી. પાણીપુરી તો બધાએ ખાધી છે, પણ અમે આજે ખાઈશું જલપુરી. બટાકો બફાઈ ગયો ને ચણા જોડે બાફ્યો એટલે કાળો થઈ ગયો. હા આવું કરે ભાઈ? કોણ આવું કરે ભાઈ? ચણા જોડે બટાકો બાફા ને કાળો મેચ થઈ જાય, શું કરવાનું? ને અમારા ટેણી શું કરે? હું રમ રમકડો. વેરી ગુડ. જો ભાઈ માવો ઘેર બને છે અમારા જાતથી. તીખું કરવા માટે એક્સ્ટ્રા તીખું કરી દીધું. તીખું માટે ચટણી તો ભાઈ ચીલી ફ્લેક્સની તો ચટણી બનાવી છે ભાઈ. જો અમારા ઘેર તો નવા ખતરા થાય એવું લાગે છે. એ ભલે સવારે બૂમો પડે. હું કે હાથ બાત બરોબર ધોયા હતા ને. પકોડી વાળો ક્યાં ધોવે? તો એ ખાઈ જાય લપક ખાઈ જાય. અહીંયા હાથ ધોવાની વાત કરો. બરોબર મિક્સ માવો બનાવીએ મજબૂત. ખાવાથી કામ રાખવાનું છે ને માના. મુખ્ય તને તો પકોડી ની ભાવતી ને ચટણી લેવાની બી લેશે. લસણની નહીં, ખાલી કરી. ઘડી ઘડી એના માટે સ્પેશિયલ દહીં આવી છે ભાઈ. સેવો શું પછી બીજી ડુંગળી સમારા ઝીણી અને અમારા મુક્ષા બનાવે છે દહીં ગળી. હું બધાનું કરું છું શૂટ. મને આ હારું ખાતા આવડે. એ દોરીસ તું રહેવા દે ને ભાઈ. આ દોરીસ તું રહેવા દે. લપકા વેડા ના. જો ભાઈ પાણીપુરીની પેસ્ટ જો અલગ અલગ પ્રકારની છે. જલપુરી આવી છે અમારા જોડે. પછી ખજૂરાની ચટણી છે, પછી ખાટા તીખા પાણીની પેસ્ટ, પછી આ છે ને ધાણા ફુદીનાનું પાણી છે, અને આ હાજમા હજમ ખાટું પાણી. 1 લીટર પાણીમાં નાખી દેવાની અને પાણી તૈયાર. નવું આવ્યું. પાછી પકોડીનું પાણી પછી તૈયાર બનશે અને પાણી લીધું છે આરોમાંથી ડાયરેક્ટ. અને 3 પાણી બનશે કારણ કે અમારે 3 વસ્તુ છે. એમાં 1 લીટર પાણી નાખવાનું. ભાઈ આ કયું આવ્યું? હાજમા હજમનો ટેસ્ટ થશે હવે. ગળ્યું તો મમ્મી હું આ લાય હું આ ખાઈશ. ગળ્યું ને એટલે મસ્ત. હું ચાખું. જો 3 પ્રકારના પાણી અને 1 પ્રકારની ચટણી. સરસ. તીખું કરવા માટે અમે બનાવી છે લાલ ચટણી. જો ભાઈ અમાર જોડે બહુ બધું વસ્તુ આવી જઈ છે. દહીં છે, પાણી છે, ચટણી છે, અને પાછું રહી જતું તો અમે જાતે બનાવેલી ચટણી ને બાજુ પેલી પકોડી કઈ છે બતાવી દઉં. નિશા કોઈક અલગ આવી છે. જલપુરી કહેવાય. એમાં છે ને એક આ સોજીની છે અને પછી આ ઘઉંની. વાહ અને ભાઈ વાહ. એની સાથે કેવું 3 પેસ્ટ આવે અને 1 ચટણી આવે ખજૂર આમલીની. જો ખજૂર આમલીની ચટણી છે, પછી આ પેસ્ટમાં આવે ને એક પાણી બનાવવાનું હાજમાનું પાણી છે, પછી આ ફુદીનાનું પાણી અને આ ખટ્ટા મીઠા પાણી અને આ દહીં. આ રેગ્યુલર ફુદીનાનું પાણી. બરોબર. આટલી વસ્તુ આવે. આ જ કંપનીનું આવે મતલબ. જલપુરી એટલે પાણીપુરી છોડો જલપુરી. અને હાઇજેનિક આવશે પાછું બધું. બધું હાઇજેનિક. વાહ ભાઈ વાહ. આમાં મસાલો ઉપર નાખેલો. બહુ મસ્ત. વાવ પકોડી બહુ મસ્ત લાગે ને નિશા? મસ્ત છે. જો આપણે આવે ને એના કરતા અલગ છે. જો આપણે ગોળ આવે ને જો હા જબરી મસ્ત. લંબ ગોળ છે. નાખી દઉં ડુંગળી તો જાતે થોડી નખાવી દે. પલડી ના જાય એટલે તને થોડી જ આપી હો. મોક્ષાની પકોડી બની રહી છે અમારા ઘેર. દહીં ને પાણીપુરી જોઈને તો બધાના મોઢામાં પાણીપુરી નહીં પાછી કઈ જલપુરી. જલપરી આવી અમારે ઘેર તો. જલપરી હે કે પરા? જલપુરી હે. તીખી કરવા માટે. ચલો ભાઈ પકોડી ખાવા મસ્ત મજાની આવી જશે જલપુરી. ને મને તો મજા પડી જાય કારણ કે આનું પાણી જેવું હોય ને જોરદાર. મજા આવી જાય એવું છે ભાઈ. જો મને તો મજા પડી જાય છે પકોડી ખાવાની. ના મોક્ષાની પકોડી હું ખાઈ જાઉં. નહીં ખાઈ ના મસ્ત બનાવી ભાઈ પકોડી. જોરદાર છે. પાણી જોરદાર છે. મજા પડી જાય છે. જો આ તો અમારે મંડી છે.
પાણીપુરી નહીં ભાઈ, જલપુરી માંગો. જલપુરી કેમ કે હવે જલપુરી આવી જશે 100% હાઇજેનિક, 0% મેદો હોય, પાછી કેવું હોય ક્રન્ચી હોય ને મસ્ત સ્વાદિષ્ટ હોય ને ફ્રેશ ઓઇલમાં બનાવવામાં આવે છે. તો ફટાફટ ઓર્ડર કરજો. કયું? જલપુરી.